નમસ્કાર શ્રોતા મિત્રો, ફરી એક વખત આપના આવાજી દોસ્ત સુધીર દત્તાના નમસ્કાર. અને મિત્રો, ઘણા સમયે આપણી સાથે રૂબરૂ થવાની અને અવાજના માધ્યમ દ્વારા આપણી સાથે વાત કરવાની તક મળી છે, તો આપ સૌને આવકારું છું આ કાર્યક્રમમાં. મિત્રો, કોવિડ, કોરોના આ બધા શબ્દોથી આપણે સુપેરે પરિચિત છીએ. છેલ્લા ઘણા મહિનાઓથી, કદાચ કહીએ કે એક વર્ષથી, આ મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને સમગ્ર વિશ્વમાં અત્યારે એનો હાહાકાર મચી રહ્યો છે. ત્યારે આપણે ખાસ કરીને મિત્રો કોરોના અંગેની અનેકવિધ માહિતીઓ મેળવી લીધી છે, એના વિશેથી આપણે પરિચિત છીએ. પણ કોરોના અંગેનું જે ગ્રાઉન્ડ લેવલનું કામ થઈ રહ્યું છે, ઝીરો ગ્રાઉન્ડ ઉપરનું, એની થોડીક વિગતો આજે આપણે મેળવવાની છે. કોરોના ટેસ્ટિંગ જે પાયાની કામગીરી છે ને, એના દ્વારા કોરોનાની જે કંઈ પછીની પ્રક્રિયાઓ છે એ આરંભ થતો હોય છે. તો એ વિશેની માહિતી આજે આપના સમક્ષ રજૂ કરવાની છે. અને મિત્રો, આ માટે આજે આપણી સાથે અમદાવાદના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર ડોક્ટર કૃતિ લોટિયા મારી સાથે ફોનમાં જોડાયા છે અને એમની સાથે આપણે થોડીક વિગતે મિત્રો વાત કરવાની છે. ઘણી બધી માહિતીઓ પણ મેળવશું. સૌથી પહેલા આપણે આવકારીએ ડોક્ટર કૃતિ લોટિયાને. ડોક્ટર કૃતિ, નમસ્કાર. નમસ્કાર. હેલો સર. ડોક્ટર કૃતિ, આપ ફિઝિયોથેરાપીમાં બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી અને માસ્ટર ડિગ્રી કરી રહ્યા છો અને આ સમયે યસ. આપને કામગીરી સોંપવામાં આવી છે કોરોના ટેસ્ટિંગ સેન્ટર ઉપર, કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે અને સરકારની સીધી દેખરેખ હેઠળ આ કાર્ય થઈ રહ્યું છે. હા. થોડી વિગત અમને આપો કે આ પ્રકારના ટેસ્ટિંગ સેન્ટર કઈ રીતે કાર્ય કરી રહ્યા છે, અમદાવાદમાં એની કેવી વ્યવસ્થાઓ છે? હા, એટલે હવે અહીંયા અમદાવાદમાં અત્યારે 300 to 350 આવા ડોમ બનાવ્યા છે આખા રસ્તા ઉપર, મંડપ જેવા. ઘણા સમયથી, જ્યારથી ઇનફેક્ટ જૂનથી જે લોકોએ નક્કી કરી દીધું હતું કે લોકો હોસ્પિટલમાં, બધા લોકો હોસ્પિટલમાં જઈ અને હોસ્પિટલમાં ગીર્દી ખરે ખાલી ટેસ્ટિંગ કરાવવા માટે, એના કરતા ઇટ ઇઝ બેટર કે જે લોકોને હજી ઇનિશિયલ સ્ટેજ ઉપર કોરોના હોય, અમે એ લોકોનું ટેસ્ટિંગ કરી અને એમને હોમ આઇસોલેશન સજેસ્ટ કરી શકીએ એમ. એવી જેથી જે લોકોને એકચ્યુઅલી હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર છે એ લોકો માટે બેડ્સ ખાલી રહે. સો ઇટ ઇઝ અ વેરી ગુડ વર્ક ડન બાય અવર કોર્પોરેશન એન્ડ અવર ગવર્મેન્ટ. અને અમે લોકો મોસ્ટલી લાઈક 900 જેટલી ટીમો અમે રિક્રુટ થઈ રહી છે. અમને લોકોને બધાને 2-3 મહિના રાખે છે, પછી વચ્ચે બ્રેક આપે છે, એવી રીતે બધું કરે છે. અને અમારે મોસ્ટલી એન્ટીજન ટેસ્ટિંગ ત્યાં અમને પહેલા ટ્રેનિંગ આપી હતી, કઈ રીતે પીપીઈ કિટ પહેરવાની, કાઢવાની, કઈ રીતે પેશન્ટનું ટેસ્ટિંગ કરવાનું, એમનો રિપોર્ટ લખવાનો, એ બધાની અમને ફૂલ ટ્રેનિંગ આપેલી છે. અને એના પછી અમને આમાં ડ્યુટીમાં મોકલ્યા હતા એવી રીતે. અને અમે લોકો મોસ્ટલી એન્ટીજન ટેસ્ટિંગ કરીએ છીએ અત્યારે. આરટીપીસીઆર બી થાય છે અમુક જગ્યાએ, બટ મોટા પાયા ઉપર એન્ટીજન ટેસ્ટિંગ થાય છે. બરાબર. હવે ડોક્ટર કૃતિ, એ માહિતી મેળવીએ કે એન્ટીજન ટેસ્ટની આપની જે કામગીરી છે એમાં ઘણી વખત લોકો સામેથી પણ ટેસ્ટ કરાવતા હોય છે. ક્યારેક જે રસ્તા ઉપર જતા પ્રવાસીઓ કે મુસાફરો હોય, અથવા તો અમદાવાદમાં એન્ટર થતા યાત્રિકો હોય, એમનું પણ ટેસ્ટિંગ આપ કરતા હો છો. તો એ કામગીરી કેવી રીતે થાય છે? તમે સ્વેબ લ્યો છો, કેવી રીતે કરો છો? હા, એટલે અમે લોકો અત્યારે તો એવું જ છે કે જેને બી ટેસ્ટ કરાવવો હોય બધાને છૂટ જ છે. અને એકચ્યુઅલી આ નો કોસ્ટ ટેસ્ટ છે, અમે એક પણ રૂપિયો આમાં ચાર્જ નથી કરતા. સો સ્ટાર્ટિંગમાં લોકો ડરતા હતા. અમે લોકો સોસાયટીઓમાં બોલાવવા જતા હતા એમને કે ટેસ્ટ કરાવો, તો બી એ લોકો ટેસ્ટ નતા કરાવતા. પણ જેમ જેમ થોડી અવેરનેસ આવી છે એમ લોકો સ્પેશિયલી ટેસ્ટ કરાવવા આવે છે, કોઈ સિમ્ટમ્સ નથી હોતું તો પણ. અને હમણાં હું બાવડા હાઈવે પર બી પોસ્ટેડ હતી, તો અમદાવાદની અંદર જેટલા બી લોકો આવે છે ટુરિસ્ટ, જે બી ટ્રાવેલ કરીને, એ લોકોનું બી અમે ટેસ્ટિંગ કરીએ છીએ. અમે લોકો એમનું નાકમાંથી, બંને નોસ્ટ્રીલમાંથી સ્વેબ લઈએ છીએ અને એને પછી એક બફર સોલ્યુશનમાં મિક્સ કરી અને ટેસ્ટ કિટમાં ડ્રોપરથી ડ્રોપ કરીએ છીએ. અને આનો રિઝલ્ટ 10 મિનિટ્સમાં આવી જાય છે. રાઈટ. તો 10 મિનિટ્સમાં ખ્યાલ આવી જાય કે દર્દી કોરોના પોઝિટિવ છે કે નેગેટિવ, એની ખબર પડી જતી હોય છે. એવું કહેવાય છે સાયન્સની દ્રષ્ટિએ કે આ ટેસ્ટ જે છે અંદાજે લગભગ 40 થી 50% જેટલા પરિણામો છે એ રજૂ કરતું હોય છે. પણ એમાં એવું ખરું કે જે પોઝિટિવ આવે, પોઝિટિવ જ હોય, એનો કોઈ નેગેટિવ ટેસ્ટ આવવાની શક્યતા નથી રહેતી?
ના બિલકુલ નથી રહેતી. આ ટેસ્ટ ખાલી ફોલ્સ નેગેટિવ જ છે, ફોલ્સ Okay. પોઝિટિવ નથી. બરાબર. પોઝિટિવ છે તો તમે પોઝિટિવ જ છો. Okay. નેગેટિવમાં બી 70% તમે નેગેટિવ જ છો. બટ જો તમને સિમ્ટમ્સ લાગતા હોય ને જો તમને પોતાને એવું લાગતું હોય કે ના મારે એક સ્ટેપ હજી આગળ જવું છે, તો તમારે RT-PCR કરાવવાનું અમે સજેસ્ટ કરીએ છીએ. બરાબર. તો ડોક્ટર કૃતિ, RT-PCR માં બીજો આગળનો ફર્ધર ટેસ્ટ કઈ રીતે થતો હોય છે? એટલે RT-PCR માં કેવું છે, આમાં એન્ટીજનમાં બંને નોસ્ટ્રિલ્સ માંથી લઈએ છીએ. RT-PCR માં ગળામાંથી બી સ્વેબ લેવાય છે, 3 જગ્યાએથી લેવાય છે, 2 nostrils and in the throat. બરાબર. એ લઈ અને પછી એની પ્રોસેસ થોડી ડિફરન્ટ છે. સો એના માટે 10 to 12 અવર્સ લાગે છે એનો રિઝલ્ટ આવવા માટે. રાઈટ. તો ત્યારબાદ જ ખ્યાલ આવે દર્દીની પોઝિટિવનેસ કેટલી છે, અને ત્યારબાદ જરૂર પડે તો સીટી સ્કેન નો ટેસ્ટ પણ ભલામણ કરવામાં આવતો હોય છે. સીટી સ્કેન ક્યારે ઘણી વખત વાયરસ છે ને સીધું લંગ્સમાં પહોંચી જાય છે. સો એન્ટીજન ટેસ્ટિંગ બી નેગેટિવ દેખાડે, RT-PCR બી નેગેટિવ દેખાડે, પણ પેશન્ટને બ્રેથલેસનેસ, શ્વાસ લેવામાં તકલીફ એટલી હોય ને કે સીટી સ્કેન કરાવો તો ખબર પડે કે વાયરસ તો સીધો લંગ્સમાં પહોંચી ગયો છે. એના માટે લંગ્સનું સીટી સ્કેન કરાવવું જરૂરી છે. બરાબર. ખૂબ સરસ માહિતી આપી ડોક્ટર કૃતિ. હવે ખાસ કરીને અત્યારે તમે વાત કરી કે અંદાજે 900 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને બધા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ત્યાં કામ કરી રહ્યા છે. એમાં મેડિકલ સ્ટુડન્ટ્સ પણ હશે, ડોક્ટર્સ પણ હશે, માસ્ટર ડિગ્રી ધરાવતા પણ હશે અને પેરામેડિકલ સ્ટાફ પણ એમાં એંગેજ હશે. તો આ બધા માટેની જે વ્યવસ્થાઓ છે કોર્પોરેશને ગોઠવી છે, અનેકવિધ ખર્ચ ગવર્મેન્ટ કરી રહી છે. લોકોની જાગૃતિ ખૂબ જરૂરી છે, કારણ કે આ ખર્ચ અંતે પ્રજાના પૈસામાંથી થતો હોય છે. એમને જે સરકારને ટેક્સ રૂપે કે બીજા રૂપે આવક આપેલી હોય છે. લોકોની સાવધાની, જાગૃતિ ખૂબ જરૂરી છે. પણ તમારું જે તમે વાત કરી કે પીપીઈ કીટ પહેરવાની ટ્રેનિંગ પણ આપેલી ને એવું બધું કરેલું, તો આમાં જે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ કામ કરે છે એમના માટેની સાવધાની, તકેદારી સરકાર કઈ રીતે રાખે છે, એમને શું વ્યવસ્થાઓ આપવામાં આવતી હોય છે? એટલે અમને લોકોને રોજની રોજ પીપીઈ કિટ, ફેસ શીલ્ડ, ગ્લવ્સ, માસ્ક બધું રોજનું રોજ આપવામાં આવે છે. ત્યાં અમારી પાસે અમે જ્યાં જઈએ ત્યાં અમને સેનિટાઈઝરની બોટલ જેટલી વાપરવી હોય એ વાપરવાની છૂટ છે. અને કોઈ પણ પેશન્ટ અમારી સાથે મતલબ ન માને, આ છે તે છે, તો એનું બી એ લોકો જ સંભાળે છે કે કોઈ પણ પેશન્ટ મિસબિહેવ કરે કે એ કંઈ પણ છે. અને અમને ગવર્મેન્ટે એવું કીધું છે કે જો તમને અગર ડ્યુટીથી પોઝિટિવ આવ્યો, તમને અગર કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યું બીકોઝ યુ આર ગોઈંગ ઇન ધ ડ્યુટી, તો તમારી સંભાળ કરવાની જવાબદારી અમારી રહેશે. વેરી ગુડ. તો ખાસ એ જ માહિતી જાણવી છે કે તમારા માટેની જે વ્યવસ્થાઓ છે કે કઈ રીતે વ્યક્તિગત કેર તમે પણ લ્યો છો, સરકાર પણ રાખતી હોય છે, પીપીઈ કિટની સાથોસાથ જે સાવધાનીઓ રાખવામાં આવતી હોય છે. એટલે અમને સ્પેશિયલી કીધું છે કે તમને અગર પોઝિટિવ આવ્યું તો તમારે, પણ અમને પહેલાથી કીધું છે કે તમે અટમોસ્ટ ધ્યાન તમારું રાખવું પડશે. યુ હેવ ટુ ટેક કેર ઓફ યોરસેલ્ફ. આમાં એવું છે કે તમે આટલા મોટા લેવલ પર એક્સપોઝ થાવ છો પોઝિટિવ પેશન્ટ સાથે, તો તમારે તમારી ઇમ્યુનિટી તો રાખવી જ પડશે. એમાં તો કોઈ પેલી જ નથી, શંકા જ નથી. બટ પછી અગર તમને પોઝિટિવ આવે છે તો તમારા માટે 14 days આઇસોલેશન અમે લોકો અહીંયા કોવિડ સેન્ટર્સ ઇનફેક્ટ ઘણા બધા છે કે જ્યાં સ્પેશિયલી કોરોના વોરિયર્સ જેને પોઝિટિવ આવ્યો છે એમને 14 days માટે રૂમ આપવામાં આવે છે. હોસ્ટેલ્સને કોવિડ સેન્ટર્સમાં કન્વર્ટ કરી છે, હોટેલ્સને કરી છે, એવી રીતે. એટલે ગવર્મેન્ટ ખૂબ કરી રહી છે. અમને લોકોને રોજ અમારી કોલેજથી જે લોકેશન હોય ત્યાં માટે અમારા માટે કાર આવે છે લેવા મૂકવા માટે. અમને ફૂડ પેકેટ્સ આપે છે બપોરે લંચ માટે. ડ્રાઈવર અમારી સાથે હોય છે, ડ્રાઈવરને પે કરે છે, અમને લોકોને પે કરે છે આ ડ્યુટી માટે એક્સ્ટ્રા. સો ગવર્મેન્ટ ઇઝ ડુઈંગ અ લોટ ઓફ થિંગ્સ. તો આ જ વસ્તુ કહેવાની છે આપણા શ્રોતાઓને કે જ્યારે સરકાર આટલો ખર્ચ કરી રહી છે અને પોતે સૌનું ધ્યાન રાખી રહી છે, ત્યારે લોકોની સાવધાની ખૂબ જરૂરી છે. અને તમે જે વાત કરી કે ભલે ટેસ્ટ કીટ જે તમે વપરાય છે એ તમને વાપરવાની છૂટ હોય છે, પણ એના માટે પણ ગવર્મેન્ટ ઘણો ખર્ચો કરતી હશે ને, એક કીટ થી માંડી અને ટેસ્ટ પૂરો થાય ત્યાં સુધીમાં. એકચ્યુઅલી કારણ કે એક કીટ 1400 રૂપીઝની એક કીટ હોય છે અને એ એક કીટ ખાલી એક જ પેશન્ટ પર યુઝ થઈ શકે. અને એવા અમારા ડોમમાં જ ખાલી રોજના 200 થી 300 કેસીસ ટેસ્ટ થાય છે. તો એવા તો તમે વિચારો આટલા ડોમમાં કેટલા કેસીસ થતા હશે. માત્ર અમદાવાદની તમે વાત કરી, માત્ર બીજા જુઓ સુરત, અમદાવાદમાં બરોડા, રાજકોટ, તો બીજા પછી અલગ જ. આખું. હવે ખાસ કરીને જયારે ટેસ્ટ તમે કરી લ્યો અને કોરોના પોઝિટિવ આવેલો હોય તો એ માટેની જે પોસ્ટ સૂચનાઓ છે, કેર છે, તમે કઈ રીતે દર્દી માટે સૂચવતા હો છો?
એમાં એવું છે કે અગર કોઈ પેશન્ટ પોઝિટિવ આવે તો જી. એનું ફોર્મ અમે અમારી ડ્યુટી પતે પછી અમારે અર્બન હેલ્થ સેન્ટર જવાનું હોય છે. હમ, ત્યાં પોઝિટિવના ફોર્મ સબમિટ કરવાના હોય છે. હમ, પછી ત્યાંના વર્કર સાંજે એમના ઘરે જાય છે એમને હમ. દવા આપવા માટે 14 દિવસની, અને મેક શ્યોર કરે છે કે 14 ડેઝ એક જ રૂમમાં રહીએ હમ, અને એમનું ઘર સીલ કરી દે છે પેલું બરાબર. રેડ કલરના સ્ટીકર થી. એટલે ગવર્મેન્ટ આટલું બી કરે છે, ખાલી તમારો ટેસ્ટ નથી કરતી, તમને દવા બી આપે છે અને તમે મેક શ્યોર કરે છે કે તમે સેફ રહ્યો. બરાબર. હવે ડોક્ટર કૃતિ, આપની પાસે અંતે એ જાણવું છે કે અમારા જે શ્રોતાઓ આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે વિશાળ સંખ્યામાં, તો એક સામાન્ય નાગરિકે સાવચેતી માટે અને સતર્કતા માટે, કારણ કે આપણે ત્યાં વર્ષોથી એ કહેવાય છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, તો આ માટે તો ખાસ જરૂરી છે, કારણ કે કોરોનાની કોઈ દવા હજુ સુધી શોધાયેલી નથી, માત્ર સાવધાની તકેદારી રાખવાની છે. તો એ થોડીક વાત, અને પોઝિટિવ દર્દીઓ માટેની આપની જે મેડિકલ સૂચનાઓ એની થોડી વાત કરશો? એટલે ઓબ્વિયસલી પ્રિવેન્શન ઇઝ એની ડે બેટર ધેન ક્યોર. આ બધો જ ખેલ ઇમ્યુનિટીનો છે. ઘણા લોકોને કોરોના આવીને પતી બી જાય છે ને એમને ખબર બી નથી પડતી, અને ઘણા લોકો માટે આ ડેથ ટેકિંગ હોય છે. તો આ બધી વસ્તુ ઇમ્યુનિટીનો છે. તમે અગર તમારી ઇમ્યુનિટી સાચવશો, તમે રોજ થોડું એક્સરસાઇઝ કરશો, થોડું અત્યારે હવે વિન્ટર્સ ચાલુ થઈ છે તો ગરમ પાણી પીવાનું, ઉકાળા પીવાનું, થોડુંક એ બધું કરશો, થોડુંક લીલા શાકભાજી ખાવાનું રાખશો, અમુક થોડીક તમે વિટામિન સી ની ટેબ્લેટ્સ લઈ શકો છો, મલ્ટીવિટામિન્સ લઈ શકો છો. ઓરેન્જ આયુર્વેદિકમાં બહુ બધી છે, સુદર્શન ઘનવટી છે, ગિલોય ઘનવટી છે. આ બધી રેગ્યુલર ડે પર રહેવાનું રાખો. બીકોઝ તમને અગર કોરોના થશે તો બી જે સિમ્પટમ હશે એની જ દવા આપવાના છે. તાવ આવશે તો પેરાસિટામોલ આપશે, કફ બહુ હશે તો એઝિથ્રોમાઇસિન આપશે. સો ઇટ ઇઝ બેટર કે એના પહેલાથી જ આપણે, અને મેઇન તો શું છે કે લોકો ગરમ પાણી બહુ પીવે છે કે ના બધે, પણ હું એમ કહું છું કે ગરમ પાણી પીવા કરતા તમે ગરમ પાણી બી પીવો પણ સ્ટીમ લેવું ઇઝ અ મસ્ટ. બીકોઝ આપણા જે વાયરસ છે ને પેરાનેઝલ સાઇનસ આપણા ત્યાં હોય છે, ત્યાં સુધી ગરમ પાણી પહોંચે ન પહોંચે એ ડાઉટફુલ છે. પણ તમે સ્ટીમ લ્યો ને તો ઇટ વિલ ડિરેક્ટલી destroy the virus which is situated in the paranasal sinus. So સ્ટીમ લેવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને હવે તો વિન્ટર સિઝન બી છે, સો બધાને ઠંડીના લીધે બી નાનું મોટું શરદી તાવ થતું રહેતું હોય, તો એના લીધે બી ઇમ્યુનિટી થોડી ડાઉન જઈ શકે છે. સો ઇટ ઇઝ બેટર કે તમે સ્ટીમ લો, ગ્રીન લીફી વેજીટેબલ્સ ખાઓ, એક્સરસાઇઝ કરો થોડી. અને સાથે જે સરકારે સૂચનાઓ આપેલી છે, સોશિયલ ડિસ્ટન્સ છે, માસ્ક છે, હેન્ડ સેનિટાઇઝિંગ, હેન્ડ વોશિંગ છે, તો એ બધું બી એટલે એ તો હવે સરકાર માર્ચ મહિનાથી આપણને કહી જ રહી છે સોશિયલ ડિસ્ટન્સિંગ કરો, માસ્ક પહેરો. માસ્ક લોકો નાકની નીચે પહેરે છે, નાકની ઉપર પહેરો, બને એટલું ઓછું મળો. આ દિવાળીમાં લોકો આટલું બધું મળ્યા છે, એના લીધે જ આ સેકન્ડ વેવ આવી છે. ઇઝ રિસ્પોન્સિબલ બીકોઝ પીપલ વર કેરલેસ. આટલા બધા ફંક્શન, આટલા બધા તહેવારો નથી ઉજવ્યા એટલે દિવાળી ઉજવી લીધી એના લીધે. રાઈટ, સાચી વાત છે. લોકોમાં એક ઉત્સાહ જાગી ગયો અચાનક, અને ઉત્સાહના કારણે સેકન્ડ વેવનો જે આપણે ભોગ બન્યા છીએ, આપણે એનાથી પરિચિત છીએ, અને કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. એના લીધે પાછી કેટલી બધું હવે પાછા લિમિટેશન આવ્યા છે, મેરેજમાં ઓછા લોકો થઈ ગયા છે અને બધું જ. કર્ફ્યુની શરૂઆત થઈ ચૂકી છે, ને આપણે આશા રાખીએ કે આપણી જે દૈનિક એક્ટિવિટી પ્રક્રિયાઓ છે થંભીને, એટલા માટે આપણે અત્યારથી સાવચેત થઈ અને આપણી મર્યાદાઓમાં આપણી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ. હા, બરાબર છે. ખૂબ સરસ ડોક્ટર કૃતિ, આપે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. આપણું જે ગ્રાઉન્ડ લેવલનું કામ છે, ઝીરો ગ્રાઉન્ડનું કોરોના ટેસ્ટિંગનું, કે જેના દ્વારા જ કોરોનાની બાકીની જે સારવારની પ્રક્રિયાઓ શરૂ થતી હોય છે, તો એ સ્થળ ઉપર આ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર તરીકે કામ કરો છો. આપની સાથે વાત કરીને ઘણી બધી માહિતી, જાણકારી મળી, અને આપણે આશા રાખીએ કે આ કાર્યક્રમ સાંભળતા અને અન્ય લોકો પણ કોરોના અંગેની જે સરકારની કાર્યવાહી છે એમાં ખૂબ સાથ સહકાર આપે, અને આપ જેવા ફ્રન્ટલાઈન કોરોના વોરિયરને ખૂબ સાથ સહકાર આપે એવી આશા રાખીએ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર કૃતિ લોટિયા. થેન્ક યુ સર, તમારો થેન્ક યુ કે તમે મને ઓપોર્ચ્યુનિટી આપી તમારા બધા ઓડિયન્સ સાથે મારી વાત પહોંચાડવાનું, બીકોઝ આ બહુ જરૂરી બની રહ્યું છે અત્યારે કે વધારે લોકો આ બધું સાંભળે અને સ્ટેપ્સ લે. તો શ્રોતા મિત્રો, આપણે અમદાવાદના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર ડોક્ટર કૃતિ લોટિયા સાથે વાત કરી રહ્યા હતા, અને એમની પાસેથી માહિતી મેળવી કે ટેસ્ટિંગ સેન્ટરની પાયાની જે કામગીરી છે તે, અને સાથે કોરોના દરમિયાન લોકોએ સાવચેતી, સાવધાની, સતર્કતા કઈ રીતે રાખવી, અને પોસ્ટ કોરોના ટ્રીટમેન્ટમાં કઈ રીતે સહકાર આપવો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.